મેં તો નક્કી કરી લીધું છે હવે જેને ક્યારે અહીંયા પગ નહીં મૂકું. આ સારું પણ હવે થોડું ધીમે બોલજો. શું થયું બેટા? અરે શું નથી થયું એમ પૂછો ને. પપ્પા તમે કહેતા હતા ને એ વાત સાચી હતી. એ ભાઈ હું તને પહેલેથી જ કહેતો તેને સમજાવવાની કાંઈ જરૂર નથી. તારો સસરો છે ને એ માથાનો ફરેલ છે, કોઈ વાતમાં સમજવું હોય તો ને. પણ શું થયું એ તો કોઈ માંડીને વાત કરશો. અરે અપમાન કરવામાં કઈ બાકી નથી રાખ્યું. આ ચાનું તો નથી પૂછ્યું પણ પાણી નથી આપ્યું. મીરા શું થયું બેટા? તું કે મને. આ તો છે ને આમ જ બોલ છે, એનો ગુસ્સો તો જો તું મોઢા પર. હું કહું છું એ સમજાતું નથી તમને. બસ હવે પણ આજ પછી આપણે ક્યાંય ઘરમાં પગ મૂકવાનો નથી થતો અને કોઈ સંબંધ જ નથી રાખવો. છોડો ને, આ પણ તૈયાર છે, તારે પણ ત્યાં નથી જવાનું હવે. સારું નહીં જાઓ. હવે શાંત પડશો કે હજી આવી રાડું જ પાડવાની છે? તારા પપ્પા તો બહુ ધીમે વાત કરતા હતા. હા, આખું ગામ સાંભળે એમ ઊંચા અવાજે બોલતા હતા. તમે પણ એવું જ કરશો ને? તો તમારા મને પપ્પામાં ફેર શું? કઈ ફેર નથી રહેવાતી. હવે તો સામે મળે ને તો પણ નથી બોલાવા. એ હારું નહીં બોલાવતો. બેટા મીરા, શું થયું એટલું બધું કે આટલો ગુસ્સામાં છે? બા એની જ વાત છે ને, પપ્પા કોઈની વાતને માન્ય રાખતા જ નથી. આમણે એમણે સમજાવવાની કોશિશ કરી તો પપ્પાએ તો આમને ઉધડા લઈ લીધા, અને રહી હું તો મને પણ. માઈને કેવી રીતે સાચવાય એનું તો ભાન નથી પડતું. એ પાર્કે ઘરે આપણી દીકરી છે, દેવાઈ સાથે કેમ રહેવું, સમાજમાં કેમ રહેવું, આ થોડોક તો સ્વભાવ રાખવો પડે. કંઈક મગજ પર બરફ મૂકવાનો હોય એમાં. પણ શું કરીએ બાપુજી, એમાં મારો શું વાંક છે? હું તો હર વખત એમને સમજાવવાની કોશિશ કરું છું પણ એ માનતા જ નથી ને. બેટા તારો વાંક તો અમે કાઢતા જ નથી, ઉલટાના અમે કહીએ જ છીએ કે ક્યાં ઈ અને ક્યાં તું. હા, એ આગનો ગોળો છે, ગોળો ભડક્યા જ કરે ને એમાં કાળા પડી ગયા છે. હાવ ના બરફનો ટુકડો છે. કેટલું સારી રીતે એ વાત કરે છે ને આપણા ઘરમાં જરાય એવું ખબર નથી પડવા દેતી કે એને એના પપ્પાનો ગુસ્સો છે એમ. એ ક્યાંથી પડવા દે? એને ખબર જ છે કે એને પપ્પાનો વાંક છે અને એ સાચા તરફ છે એટલે સારું કહેવાય. ઈ જ કહું છું. તો પછી તું શું કામ એટલો બધો ગરમ અને ગુસ્સે થાય છે? હા, હું એ જ કહેતી હતી, આપણે સંબંધ નથી રાખવો, એમના ઘરે નથી જવું, તો પછી આટલું બધું ઉકળવાનો મતલબ શું? હું તમારી પત્ની તરીકે હા પાડું છું. મેં મારા પપ્પાનો સંબંધ પછી અને પહેલા તમારો રાખ્યો છે, તો હવે તો શાંત થાવ. તો તારા મોઢે કહી દે કે આજ પછી એ ઘર અને સંબંધ નહીં. સારું, આજ પછી એ ઘર અને સંબંધ નહીં. એ હારું ભાઈ, આમાં આમ જ હોય. જે જેનો સ્વભાવ હોય ને એ સાચું બે આપણે ઘરે નહીં જવાનું, બીજું શું હોય ત્યાં. એ હારું, હાલ આપણે મંદિરે જઈ આવીએ બેવ તમે લોકો. હવે તમે પાછા ફોન ન કરતા. ઈ તો મેં તને પહેલા કીધું તું નહીં કરતો. હાલો ને અમે તમે નહીં કર્યું ફોન. બસ. રહેવાની. આપણે બોલશું એટલી વધારે બોલશે. શું છે આ? અરે આવો. બેસો. કેમ છે ભાઈ? મજા મજા. હા, તબિયત પાણી સારા? હા ભાઈ, એકદમ સારા. મીરા દીદી, હું તમને સમજાવવા આવી છું. આજે કાંઈ પપ્પા સાથે ઝઘડો થયો છે ને એ બાબતે. જરાય વાત ન કરતા. બિલકુલ એ પપ્પાની તો વાત જ નહીં કરવાની અહીંયા. કોણ પપ્પા? કેવા પપ્પા? કોનો પપ્પો? આ તો ઓલરેડી ગુસ્સામાં છે. હા જો હાડુભાઈ, હા આપણે ગુસ્સો કરશું તો આવી રીતે એને કઈ રીતે સમજાવશું? અરે સમજાવવાની ક્યાં વાત કરે છે? ક્યાં વાત કરો છો? સમજાવવા કહેતા અમે નાક કાપી નાખ્યું એવી રીતે મને મોકલી દો પાછો. આદિભાઈ, ધીરજ રાખો થોડી. તમને ખબર જ છે ને પહેલેથી પપ્પાનો મગજ કેટલો ગરમ છે. એ ન બોલવાનું બોલી જાય છે પણ એના મનમાં કાંઈ હોતું નથી. હવે આમને જ પૂછો ને, આમને કેટલીક વખત કેટલા વેણ કહી દે છે તો એ મન ઉપર નથી લેતા. આ સુકાઈ ગયા છે. હા, મન ઉપર નથી લેતા. શું સુકાઈ ગયા છે? લાકડી જેવા થઈ ગયા સાવ. આદિ, એ બંનેવને સંભળાય છે. બંનેમાંથી એકના કાન ખરાબ નથી. ધીમે બોલો ને. જો મારી વાત સાંભળો, તમે આવી રીતે ગુસ્સો કરશો બરાબર છે તો એ નુકસાન આપણા શરીરને થાય. અને તમને ખબર છે કે પપ્પા પહેલેથી તળમગજના છે બરાબર છે. હવે બધી વાતની આપણે ધ્યાનમાં લેશું તો કેમ ચાલશે? મીરા દીદી, જો કે એક જોતા વાક આપણા પપ્પાનો છે, કારણ કે એનો મગજ પહેલેથી જ આવો છે. બધી વાતમાં કચ કચ કચ. પણ હવે આપણે બધાને ટેવાઈ જવું જોઈએ, કારણ કે ખબર જ છે પપ્પા તો આવું બોલવાના જ છે. અને હવે એની ઉંમર થઈ ગઈ છે તો પછી આદિભાઈ મૂકો ને બધી જીદ. કયો ને તમે. હું મૂકો ને જીત? મેં તો વ્યવહાર પૂરો જ કરી નાખ્યો છે. આજ પછી એ લોકો અહીંયા નહીં ને અમે ત્યાં નહીં. વાત થઈ પૂરી. અરે આપણે એના જેવું કરશું તો આપણા મને એમાં ફરક હું. હારે કરવું જ પડે ને. અત્યાર સુધી જતું કર્યું છે ને એનો તો ફાયદો ઉઠાવે છે. આદિભાઈ, થોડી
ધીરે વાત કરો. તમે એનો ગુસ્સો અમારી ઉપર શું કામ ઉતારો છો? ધીમે વાત નથી થતી, માનસિક થઈ ગયું છે. એમના શબ્દો હજી અહીંયાથી વાગે ને અહીંયાથી નીકળે, અહીંયાથી વાગે ને અહીંયાથી નીકળે. હવે છે ને એ શબ્દો અહીંયાથી નીકળે છે, એટલે આમ જ અવાજ રહેશે. ચાલશે? બસ હવે પણ અરે આદિભાઈ તમે પણ હું તું તે હવે મારે તારી હારે ઝઘડો કરવો પડશે આ પપ્પાની મોબાઈલને છોડીને. આ આદિભાઈ થાય આ તારા જીજુ છે. અરે પણ ભલે ને જીજુ થાય, શું થઈ ગયું હવે? બોલાવું છું ને હું એને. અરે જે શું થઈ હોય ગયું પૂછે કહું છું જીજુ થાય તે તો શું થઈ ગયું? એટલે હા હરખું જ છે ભાઈ. અહીંયા તો, બધું હરખું છે. જીજુ બસ જીજુ જીજુ તમે શાંત થઈ જાઓ. તમે અમારી વાત માનો. સાંભળો, આ વખતે જે થયું ને એ જવા દો. હું મારી રીતે ટ્રાય કરીશ, પપ્પાને સમજાવીશ. બસ ના, કોઈને કઈ સમજાવવું નથી. બધાને પોતપોતાની મનમાની કરવી છે ને તો કરવા દો. ને આ પપ્પા ને અહીંયા બેન તમે ગુસ્સો કરવા માંડ્યા છો હવે. તો શું કરું? બધાને કેટલી વાર સમજાવું કે એક વાતને છોડી દેવાની હોય. અરે એક માણસનો સ્વભાવ ખરાબ હોય ને તો એને જતું કરી દેવાનું હોય, પણ બધા ગણીને ગાંઠે બાંધેવા છે. પાણીનું તો પૂછે કે નહીં? પાણી તો પાય. તમે મારા પરબ કરે છે. તમે પૂછ્યું? આ તો તારી ફરજમાં નથી આવતું પૂછવાનું. હવે- મારો મગજ તો ગરમ છે. પાણી પીવું છે, હું લઈ આવું પાણી. તમે ઝઘડો બંધ કરજો, તમે ઝઘડો બંધ કરજો. આપણે બીજાના ઝઘડાનું સોલ્યુશન કરવા આવ્યા છીએ. આપણે અંદરો અંદર બાંધવા મળશું. આમ જો અરે આ સસરો ના કહેવાય, આ તો રાક્ષસ છે, રાક્ષસ. જીજુ બસ બસ હવે બહુ થયું. કીધું તો ખરે એમની ભૂલ થઈ ગઈ. હવે એની વતી હું તમારા પગ પડી જાઉં ને તો થાય. તોય નહીં ચાલે. કદાચ એ છે ને પોતે આવીને પગે પડે ને તોય માફ કરવા ન થતું. અહીંથી બહાર જ નીકળો. વ્યવહાર નહીં એટલે નહીં. એમ નહીં, તમારી અને પપ્પાની દુશ્મનીને લીધે અમારે બે બહેનોને તો પીસાવાનું જ ને. હા આજ હવારે તમે આમ કહો, કાલ હવારે આમ કહેશે, તો અમારે તો શું કરવાનું? માવતર છે ને અમારા. એવું નથી. માવતરની રીતે હોય. હા, માવતર ન કહેવાય. એને પૂછો પહેલા કે તમે આ શું કરો છો. હું અહીંયા બેસું કે જાઉં? બેસ ને. તો ચૂપ રહ્યો ને થોડા. ચૂપ રહેવા જેવું કઈ હોય તો ચૂપ રહી ને. સવાલ કરે તો જવાબ તો આપવો જ પડે કે ના આપવો પડે? આપવો પડે. આપો જવાબ, આપ્યા જ કરો તમે. મીરા દીદી તમે તો શાંત થઈ જાઓ. અને સાંભળો જીજુ, જો તમારો અને મારા પપ્પાનો બંનેનો સ્વભાવ અલગ અલગ છે. મીરા દીદીનો અને તમારો સ્વભાવ અલગ છે. હવે એને લીધે થઈને તમે બે શું કામ ઝઘડો છો? તમારે બંનેને તો આખી જિંદગી સાથે રહેવાનું છે. ચલો પપ્પાની જે કઈ મેટર છે ને એ આપણે સોલ્વ કરવાની ટ્રાય કરશું, પણ અત્યારે તો શાંત થાવ. અડધી ઉંમરે શું સોલ્વ થાય? એટલે આપણે ટ્રાય કરશું. તમે છે ને આગ લગાડવા આવ્યા છો? આગ લગાડવા ને એટલે એમ પાછા મારા આડુભાઈની વાત સાચી છે. હવે ઈ જો બધી વાતને આવી રીતે પકડી રાખશે તો લેટગો નામ આજે આપ્યું છે ઈ સાબિત કઈ રીતે થાય? અરે એનો યાર સ્વભાવ એવો છે, તમે નથી સમજતા. કેટલી વખત સમજાવું, હવે મારે મોટેથી બોલવું પડશે. બસ બધા એકની એક ચીજ પકડીને બેઠા રહ્યો. એમ કામ કરો, આપણે બસ ઘરમાંથી જતા રહીએ એટલે આ બેને શાંતિ થઈ જાય. એ ક્યાંય નહીં જાય. તમારે જવું હોય તો પપ્પાના ઘરે જતા રહેજો. જાઓ તમારે. હા, બસ જીજુ તો ઈ જ સમજાવીએ છે. સંસાર આપણે ચલાવવાનો છે, પપ્પા નથી આવવાના ચલાવવા છોડ માટે. ને સ્વીટી. અરે સારની વાત જ્ઞાન ક્યાં પીરસે છે? હાલ હાલ તું હાલ. આપણે બે સમજીએ છીએ. તને બીજી વાત કરું. આ સસરો છે ને નહીં સમજે કોઈ કાળે આ બંને નહીં સમજે. અત્યાર સુધી તો આ મારી વાત માનતા હતા, અત્યારે જીજુની હારે ઈ પડી ગયા. કરવાનું હું આમાં દીદી? કઈ જ નહીં. હું સાંભળું છું ને એમ તું પણ બધાનું સાંભળ્યા કર. નહીં, જરાય નહીં. આમ જો હું તો ગઈ હતી ને ત્યારે મેં મમ્મીને ચોખ્ખું કહી દીધું હતું, પપ્પા મારા ઘરે નો આવે ને ઈ જ સારું છે. અને તમે હવે ઈ જ રાખો ને તો બહુ છે. શું છે? બોલો. શું કામ બોલાવી? આ ઘરનું કામ છોડીને અહીંયા આવી છું હિચકે. આજે વીર પસલી છે. ઓહ, તમને યાદ છે કે આજે વીર પસલી છે? તો બહુ સારું કહેવાય કે તમને તહેવાર તો યાદ રહે છે. તો અશોક મીરાના ઘરે જવાનો છે. હા, બહુ સરસ સવાલ કર્યો. દર વખતે અશોક વીર પસલીમાં મીરાના ઘરે જાય જ છે, તો આ વખતે પણ જશે. આમાં નવું પૂછ્યું તમે? એને ના પાડી દેજે, આ વર્ષે એને નથી જવાનું. શું? હા, તમે શું બોલો છો? એનું ભાન છે તમને? અરે ભાઈ બહેનનો તહેવાર છે અને ભાઈ બહેનના ઘરે જશે, એમાં ના પાડવાની જરૂર જ નથી. વીર પસલી કરવા અશોકને મીરાના ઘરે નથી જવાનું. હવે ખોટી વાત નહીં કરો, બરાબર?
આ વીર પસલી કરવા માટે અશોક મીરાના ઘરે જશે ને જશે જ. મેં કીધું ને એને ના પાડી દેજે કે મીરાના ઘરે આ વર્ષે નથી જવાનું. અરે પણ શું કારણ ન જાય? હા, તમે દીકરીના સાસરિયા સાથે તો બગાડ્યું, હવે તમારે દીકરી સાથે પણ સંબંધ તોડવો છે. કે જોયું ને એના પતિનું ઉપરાણું લઈને મીરા મારી સામે બોલી ગઈ છે એટલે નથી જવાનું. હા, તો એનો વર સાચો હતો ને એટલે એને એના વરનું ઉપરાણું લીધું. એમાં મારી દીકરીએ કઈ ખોટું નથી કર્યું. એટલે એનો વર સાચો હતો અને તારો વર ખોટો છે. ખોટા છો જ હતો. તમે ક્યારેય સાચા સાબિત થયા છો આટલા વર્ષમાં? તમને સાચા ખોટાની ખબર પડે તો ને. એક પતિનું અપમાન થાય ને તો એની પત્ની જીવતે જીવતી સળગી જાય, એને પતિવ્રતા કહેવાય. અરે તું વાહ 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 વાહ. પતિ, અપમાન, માન, સન્માન. સાચું કહું ને તો ભગવાને તમને પતિ અને પિતા ખોટા જ બનાવ્યા. મેં આ પહેલા નહોતું કીધું સંન્યાસ લઈ લો, સંસારમાં તમારી જરૂર જ નથી. એક વાત કહું, કોઈ પણ સ્ત્રી હોય ને એ પોતાના પતિને ગુલામ બનાવે ને એટલે પોતે શું બને? દાસી. પણ ખરેખર તો હરેક પત્નીએ પોતાના પતિને રાજા બનાવવો જોઈએ, રાજા, જેથી પોતે રાણી બને. વાહ, બહુ સરસ આવડે છે હો તમને બોલતા. એટલા લાંબા ભાષણ આપો છો, જ્ઞાનની તો ભંડાર ભર્યો છે પોતાના મગજમાં, પણ જીવનમાં ઉતારવાનું કઈ નહીં. હા, આપણે કશું જ ઉતારવાનું નહીં. આપણે મન ફાવે ને એવું મરજી પ્રમાણેનું કરવાનું. અરે તમે પતિમાંથી બહાર નીકળીને પિતા બન્યા છો ને તો એના વિશે વિચારો. હા, દીકરીએ શું કર્યું, જમાઈએ શું કર્યું એ ન વિચારો, પણ એક પિતા તરીકે ને એક સસરા તરીકે તમે શું કર્યું ને? શું કમી રાખી છે મારી દીકરીના પ્રસંગમાં ને એના કરિયરમાં ને એના વ્યવહારમાં? અરે જડ ભરતની જાત છો તમે. એકની એક વાત 50 વાર કરો છો. શું કમી રાખી, શું કમી રાખી? અરે દુનિયાના દરેક બાપ પોતાની દીકરી માટે કરે, એમાં તમે નવાઈનો કોઈ એકડો નથી ઘૂંટી કાઢ્યો. તો હરેક વેવાણ પણ એના વેવાણ અને વેવાણની ઇજ્જત કરતા હોય છે. એ કેમ ભૂલી જાય છે? અરે તમારી ઇજ્જત થઈ જ છે, પણ તમારી આંખોની સામે છે ને કાળો પડદો લાગી ગયો છે. તમને સાચું દેખાતું નથી. તમને એમ છે કે મારી ઇજ્જત નથી કરી, મને કપડાં ના આલ્યા, 500 રૂપિયાનું કવર ના આપ્યું, એ હજુય પેટમાં દુખે છે. અરે તમારા જેવી વ્યક્તિ તો છે ને મેં જીવનમાં પહેલી વાર જોઈ. એ દુખાવો રીચા આખી જિંદગી રહેશે. અને એક વાત ફાઇનલ કહી દઉં કે એના ઘરે એટલે કે મીરાના ઘરે આજ પછી કોઈ નથી જવાનું. અને જેને જવું હોય એને આ ઘરમાંથી હંમેશા રજા લઈને જવાનું છે. તમે એમ માનો છો કે તમે કહો છો એમ જ બધા ચાલશે અને તમે કહ્યું એ સાચું? મારો દીકરો એની બેનના ઘરે જશે, વીરપસલી મનાવશે અને હસતો હસતો પાછો પણ આવશે. અને આ ઘર ખાલી તમારા એકલાના કહેવાથી નથી થઈ ગયું. આ બધા પરિવારના સદસ્ય મળ્યા ને ત્યારે આ ઘર બન્યું છે. ઘર 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 અને તમારાથી થાય એ કરી લેજો. અશોક જશે ને જશે જ. તો હું પણ જોઈ લઉં છું કે તમે મારી ઉપરવટ જઈને કેટલું કરો છો અને એની કેવી સજા ભોગવો છો. સારું, હા, જોઈશું. હું જાઉં છું. મારે તારો એક પણ શબ્દ સાંભળવો નથી. સારું. ઓકે? નથી સાંભળવું, નથી કઈ સમજવું. આ માણસ શું કામ જીવે છે ને એ નથી સમજાતું. બસ કાયમ ગુસ્સો ને ગુસ્સો. અરે બધા પાસેથી લેવાની આશા, કોઈને કઈ આપવું જ નથી.